બધાને નમસ્તે. આયુર્વેદ શાસ્ત્રની આપણને બહુ સ્પષ્ટ રજૂઆત છે. રેફરન્સ સાથે વિચારીએ તો ચરક સંહિતાના વિમાન સ્થાનના બીજા અધ્યાયમાં બહુ સ્પષ્ટ રીતે રજૂ કર્યું છે કે જો વ્યક્તિ યોગ્ય માત્રામાં પથ્યાહાર લે પરંતુ એના હૃદયમાં ભય, શોક, ચિંતા કે ક્રોધ જેવા નકારાત્મક ભાવ હોય તો એ સમયે લીધેલું ખોરાક યોગ્ય રીતે પાચન થતું નથી. એટલે આપણા માટે ફરજિયાત છે કે જ્યારે ભોજન ગ્રહણ કરીએ ત્યારે એકાગ્ર ચિત્તથી પ્રસન્નતા સાથે ભોજન લેવું ફરજિયાત છે. ગીતાજીમાં ભગવાને પણ સ્પષ્ટ રજૂઆત કરી છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. એટલે દરેક પ્રાણીના શરીરમાં વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે રહેલો છું. પ્રાણ તથા અપાન વાયુ સાથે મળી અને ચારેય પ્રકારના અન્નનું પાચન કરું છું. એટલે હવે આપણી જવાબદારી બનશે કે ભોજન ગ્રહણ કરતાં પહેલાં આપણા હૃદયમાં રહેલા જે નકારાત્મક ભાવો છે એને તટસ્થ અથવા તો હકારાત્મક કરી અને પછી પ્રસન્નતા સાથે એકાગ્ર ચિત્તથી ભોજન કરવું. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં આ માટે એક વૈશ્વાનર વિદ્યા આપી છે, વૈશ્વાનર યજ્ઞ આપેલો છે. એની રજૂઆત આપણે વિચારીએ. એટલે અન્નનું યોગ્ય પાચન અને ઉર્જા નિર્માણ થાય એ માટે ભોજન પહેલાં હૃદયમાંથી જો નકારાત્મક ભાવો દૂર કરી દઈએ અને લયબદ્ધ શ્વાસ દ્વારા અગ્નિને જાગૃત કરીએ તો ખોરાકનું યોગ્ય પાચન થાય. અને આ જ વિદ્યાને વૈશ્વાનર વિદ્યા તરીકે છાંદોગ્ય ઉપનિષદમાં સ્પષ્ટ રીતે રજૂઆત કરેલી છે. એટલે વૈશ્વાનર યજ્ઞ અથવા તો વૈશ્વાનર વિદ્યા એ છાંદોગ્ય ઉપનિષદમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ કીધું છે કે આપણું શરીર જ યજ્ઞ કુંડ છે અને નાભીમાં જઠરાગ્નિ સ્વરૂપે પરમાત્માની સ્થાપના છે. એટલે વૈશ્વાનરનો સ્પષ્ટ અર્થ વિચારવો હોય તો સર્વત્ર વ્યાપ્ત અગ્નિ અથવા તો સમગ્ર વિશ્વમાં ફેલાયેલી ચેતના, જેનાથી આપણું શરીર ચાલે છે. આ વિદ્યા અથવા આ યજ્ઞનો મુખ્ય વિષય એ છે કે શરીરમાં જે જઠરાગ્નિ છે અને સૂર્યની ઉર્જા છે એનું કનેક્શન યોગ્ય થાય અને અગ્નિદેવની આરાધના થાય. આ વિદ્યાથી અથવા આ સાધનાથી વ્યક્તિ પોતાની આંતરિક ઉર્જાને બ્રહ્માંડની જે સર્જનાત્મક દૈવીય ઉર્જા છે એની સાથે જોડે છે. એટલે આ વિદ્યા દ્વારા જાણતા કે અજાણતા જે નકારાત્મક કર્મ કે હૃદયને દુઃખ પહોંચાડનારી જે પ્રતિક્રિયાઓ છે એના નકારાત્મક પ્રભાવને શાંત કરી અને હકારાત્મક ભાવનાનો વિકાસ થાય. એટલે વૈશ્વાનર યજ્ઞ દૈનિક ભોજનની જે સામાન્ય ક્રિયા છે એમાં દિવ્યતા ક્રિએટ કરે છે. એટલે ભગવાન પ્રત્યેની જે આપણને અન્ન આપ્યું એ પ્રત્યેની જો ગ્રેટિટ્યૂડ, કૃતજ્ઞતાનો જે ભાવ છે એ પણ ક્રિએટ કરે. વૈશ્વાનર યજ્ઞની ક્રિયા આ મુજબ કરવી. ભોજન પહેલાં ખૂબ શાંત ચિત્તથી એક સ્થાન પર બેસી 3 વખત લયબદ્ધ શ્વાસ લેવો છે. જેટલો શ્વાસ અંદર જાય એનાથી વધારે શ્વાસ બહાર કાઢવો છે. એટલે મોડર્ન સાયન્સ પણ આ રીતે રજૂઆત કરે છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શરીરમાં સિમ્પેથેટિક પાથવે એક્ટિવ થાય. આપણા ન્યુરોલોજીમાં, નાડીતંત્રમાં એ એક્શન અને સ્ટ્રેસનું સિગ્નલ આપે. અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે આરામદાયક સ્થિતિ એટલે કે પેરાસિમ્પેથેટિક એક્ટિવેશન થાય. ની ઓટો મોડમાં ડાયજેશન અને રેસ્ટ ઊભું કરે. એટલે કુદરતી રીતે જ્યારે શ્વાસ બહાર વધારે નીકળે ત્યારે આપણા પાચન તંત્રને કુદરતી એવા સંકેતો મળે કે જે ખોરાકના પાચનની ગતિને વધારે. એટલે લાંબો અને ધીમો શ્વાસ છોડવાથી પાચન તંત્રની પ્રક્રિયા વધુ સક્રિય અને સંતુલન થતી જાય છે. એટલે પછી નિયમ અનુસાર અથવા તો આપણા સમય અનુસાર 1 મિનિટ, 3 મિનિટ અથવા 12 મિનિટ સુધી ઓમનું ઉચ્ચારણ અથવા તો ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરવું છે. એ વિજ્ઞાન પાછળનું પણ કારણ એ જ વિચારવું છે કે પેરાસિમ્પેથેટિક એક્ટિવેશન થાય એટલે કુદરતી ડાયજેશન વધે અને ભોજન પ્રત્યે જે આપણા શરીરને તાસીરને અનુકૂળ છે અને રુચિ થાય છે એવું ભોજન આપણે લેવું છે. પંચ પ્રાણની આહુતિમાં પ્રથમ પ્રાણની આહુતિ એટલે પહેલો કોળિયો લેતી વખતે મનમાં અથવા તો ઉચ્ચારણ કરીને ઓમ પ્રાણાય સ્વાહા પોતાના સમયની અનુકૂળતા પ્રમાણે 1 વાર, 3 વાર, 5 વાર કે 7 વાર એનું ઉચ્ચારણ મનમાં અથવા તો વાણીથી કરવું છે. એ માટેની જે ફલશ્રુતિ આપી છે એમાં આંખોની તૃપ્તિ અને સૂર્ય તત્વના પ્રકાશનું પ્રતીક સ્વરૂપે જણાવ્યું છે. એટલે હૃદયની ગતિ અને શ્વાસની ક્રિયામાં સહાયક થાય છે. બીજી આહુતિ છે વ્યાન આહુતિ. એટલે બીજો ગ્રાસ લેતી વખતે ઓમ વ્યાનાય સ્વાહા એ શ્રવણ ઇન્દ્રિય અને ચંદ્ર તત્વનું પ્રતીક છે અને શરીર અને લોહીનું જે સંચાર છે એમાં એ સહાયક થાય છે. ત્રીજી આહુતિ છે અપાનની આહુતિ. ત્રીજો ગ્રાસ જ્યારે લઈએ છીએ ત્યારે ઓમ અપાનાય સ્વાહા આ વાણી
અગ્નિ અને પૃથ્વી તત્વનું પ્રતીક છે અને શરીરના નીચેના ભાગની જેટલી ક્રિયાઓ છે એમાં સહાયક કરે છે. ચોથી આહુતિ સમાન વાયુની. ઓમ સમાનાય સ્વાહા એ મન અને આપણી જે સેન્સીસ છે, ઇન્દ્રિયો, એનું સંતુલનનું પ્રતીક છે અને પાચનની ક્રિયામાં એ સહાયક છે. અને પાંચમી અંતિમ આહુતિ પાંચમા કોળિયા વખતે ઓમ ઉદાનાય સ્વાહા જે કંઠ અને મસ્તિષ્કમાં ઉર્જાના પ્રવાહનું પ્રતીક છે. એટલે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા. એ ભાવથી જો વાયુની ગતિને આપણે યોગ્ય કરી લઈએ એટલે મુખ્ય વિષય એ છે કે હૃદયમાં નકારાત્મક ભાવ દૂર થાય, લયબદ્ધ શ્વાસ દ્વારા વાયુની યોગ્ય ગતિ થાય અને અગ્નિનું પ્રજ્વલન થાય, જેનાથી જે આપણે ખોરાક લઈએ છીએ એનું યોગ્ય રીતે પાચન થાય. ખૂબ સરળ છે, ખૂબ સારી રીતે સમજી અને જો પંચપ્રાણની આહુતિ અગ્નિહોત્ર જે યજ્ઞ આપણા શરીરમાં કુદરતી રીતે ચાલે છે એને લક્ષ્યમાં લઈ લઈએ અને એકાગ્ર ચિત્તથી અને પ્રસન્નતા સાથે જો ભોજન ગ્રહણ થાય, સૂર્ય ઉર્જાનું જઠરાગ્નિ સાથેનું કનેક્શન, હૃદયમાં શુદ્ધિ અને લયબદ્ધ શ્વાસ જો જોડાઈ જાય અને ખોરાક લેવાય તો આપણા ખોરાકનું યોગ્ય પાચન થાય. એટલે આ સમજૂતી સાથે વૈશ્વાનર વિદ્યા પ્રાણ અગ્નિહોત્રનું એકાગ્રતા મૂક્યું છે. વેદ અને ઉપનિષદના ઋષિમુનિઓને સાષ્ટાંગ વંદન. આપ બધાને પ્રણામ.